નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્માર્ટ વીજ મીટરની. અને એ વાત એટલા માટે કરવી છે કે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, લોકો વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે આજે આપણે વાત કરવી છે. અને વાત એમાં ખાસ કરીને એટલા માટે વધારે આજે મહત્વની બની ગઈ છે કે રાણાઓમાં એક જે એડવોકેટ છે એમણે આરટીઆઈ કરી હતી કે સ્માર્ટ મીટર લગાવવા માટે શું કાયદો અમલમાં છે. તો એ બધી જ બાબતો આપણે વાત કરીશું કમલેશભાઈ કોટેચા સાથે, કારણ કે એ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને એટલા માટે વાત કરવી જરૂરી છે કે એ આરટીઆઈમાં વીજ કંપનીએ કહ્યું છે કે આ ખરેખર સ્માર્ટ મીટર ફરજિયાત નથી, કોઈ કાયદો નથી, આના માટેનો કોઈ પરિપત્ર નથી કે સરકારે કોઈ આ માટેનો બીજા કોઈ આદેશો કરેલા. તો આ જવાબ પછી હવે આ અત્યંત ગુજરાતના લોકો માટે બહુ અત્યંત મહત્વની બાબતો છે અને એ બાબતના કારણે આપણે ફરીથી આજે એ જ મુદ્દાઓ પર વાત કરીશું. તો કમલેશભાઈ આપણી સાથે જોડાય. કમલેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો કમલેશભાઈ, આ અત્યારે જે આખા ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર જે નખાઈ રહ્યા છે 2023 થી આમ તો કામ ચાલુ છે અને લોકો બહુ મોટા વિરોધ કરી રહ્યા છે. એમાં તમે ઘણા બધા લોકોને જાગૃત કર્યા છે, આખું આંદોલન કર્યું છે ગુજરાતભરમાં, જ્યાં જરૂર પડી છે ત્યાં તમે પહોંચી ગયા છો. તો અત્યારે શું પરિસ્થિતિ છે અને શા માટે લોકો વિરોધ કરી રહ્યા છે, થોડું સમજાવશો દર્શકોને? અતિ મહત્વની બાબત એ છે કે વીજ કંપનીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને વીજ ગ્રાહકોને ત્યાં પરાણે સ્માર્ટ મીટર નાખે છે. આ સ્માર્ટ મીટરનો વિરોધ થવાનું મુખ્ય કારણ એ છે કે સૌથી પહેલા તો વીજ ગ્રાહક ત્યાં વીજ સ્માર્ટ મીટરની કોઈ જરૂરિયાત છે નહીં. ડિજિટલ મીટરો ઓલરેડી વર્ષોથી ચાલે છે, સરસ મજાનું ચાલે છે અને કમ્પ્લીટ ચાલે છે. આ સ્માર્ટ મીટર લાગવાના કારણે વીજ ગ્રાહકોને ત્યાં 20 થી 25% વીજ ખર્ચ વચી જતો હોવાની ફરિયાદો અમારી ટીમને અનેક જગ્યાએથી મળી છે. આના કારણે વીજ ગ્રાહકો આર્થિક બોજમાં ન આવી જાય, એના કારણે વીજ ગ્રાહકો મોટા પાયે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે. અતિ મહત્વની બાબત એ છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે વીજ કંપની અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ છે, ગઠબંધન છે. એના કારણે ફરજિયાત ન હોવા છતાં વીજ ગ્રાહકોને ફોસલાવે, દબાવે, પટાવે અથવા જે કોઈ કારણે જે કોઈ રીતે વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવે તો હોય તે વીજ કંપની અને કોન્ટ્રાક્ટરો લગાવવાના પ્રયત્ન કરે છે. અમુક જગ્યાએ તો પોલીસને સાથે લાવીને પણ દબડાવે છે. વાસ્તવિકતા એ છે કે વીજ મીટર કોઈ સંજોગોમાં લગાડવું ફરજિયાત નથી. આ વાત હમણાં આરટીઆઈમાં પણ ખુલાસો થયો, પરંતુ જ્યારથી વીજ મીટર એટલે કે સ્માર્ટ મીટરની શરૂઆત થઈ ત્યારથી જ અમે કહેતા હતા કે સ્માર્ટ મીટર લગાવવું કોઈ પણ સંજોગોએ ફરજિયાત ન હોય. ત્યારે વીજ કંપનીઓ વાળા કહેતા હતા કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. અમે એમને કહેતા હતા. કમલેશભાઈ જે વાત કરી રહ્યા છે આરટીઆઈ ની, તો આરટીઆઈ આપણે આ જે જવાબ આપેલો છે એનો એ આરટીઆઈ ત્યાંના પોરબંદર નજીક રાણાઓ છે ત્યાંના જે ડોડિયા જે છે એડવોકેટ, એમણે આરટીઆઈ કરી હતી. એ આરટીઆઈ ના જે જવાબ આપેલો છે આખો જોઈએ. હા, તમે પહેલાથી કહેતા હતા કે ભાઈ આ ફરજિયાત નથી, આજે સાચું પડ્યું છે. એ વાત સાચી તમારી. યસ. સૌથી મહત્વની બાબત એ છે કે આપણે વીજ કંપનીના ગ્રાહક છીએ. ગ્રાહક સુરક્ષા એક્ટ મુજબ કોઈ પણ સપ્લાયર ગ્રાહકને કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ સેવા પરાણે ન આપી શકે. આ બહુ બંધારણીય અધિકાર છે, ગ્રાહકનો બંધારણીય અધિકાર છે. એટલે આપણે પહેલેથી કહેતા હતા કે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય,
કાયદાની ઉપર અને બંધારણની ઉપર જે કોઈ પણ જાતનો ઠરાવ કે પરિપત્ર જાહેર ન કરે એવી અમને પૂરો વિશ્વાસ હતો. અને અમે પહેલેથી જ કહેતા હતા કે કોઈ પણ સંજોગોએ સ્માર્ટ મીટર ફરજિયાત હોય નહીં. અમે લોકોને જાગૃત કર્યા, લોકોને મક્કમતાથી બોલતા ચાલુ કર્યા. એના કારણે વીજ કંપનીના જે ટાર્ગેટો હતા એ ટાર્ગેટો પૂરા નથી થતા. આના કારણે કોન્ટ્રાક્ટરો અને વીજ કંપનીના અધિકારીઓનું જે ગઠબંધન હતું એ તૂટવાના રહ્યું છે. કોન્ટ્રાક્ટરો વીજ કંપનીના ગ્રાહક અધિકારીઓને સ્માર્ટ મીટર લગાડી દેવા માટે દબાણ કરે છે. એટલે હવે વીજ કંપનીઓએ નવું તરકટ રચ્યું છે કે કોઈ માણસનો સર્વિસ વાયર તૂટી જાય, બીજી કઈ સમસ્યા થાય તો વીજ કંપનીઓ એવું કહે છે કે તમે જો સ્માર્ટ મીટર લગાવો તો અમે તમારો સર્વિસ વાયર સમો કરી દઈ, બીજી સમસ્યાઓ સમી કરી દઈ. એ વિરુદ્ધમાં પણ અમે આક્રમકતાથી જાગૃતિ લાવીએ છીએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે વીજ ગ્રાહકને જે રીતે વીજ મીટરની સેવા જોતી હોય એ રીતે વીજ કંપની સેવા આપવા બંધાયેલી છે. દુર્ભાગ્યવશ રાજકીય પીઠબળના કારણે વીજ કંપની અને કોન્ટ્રાક્ટરો નગ્ન નાચ કરતા હોય એવું કહેવું હોય તો પણ વધારે ન કહી શકાય. અત્યારે વીજ ગ્રાહકોને લૂંટવા માટેનો રીતસર લાંબા ગાળાનું આયોજન કર્યું છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. બરાબર છે. તો લૂંટવા માટે એટલે કઈ રીતે લૂંટવા માટે? લૂંટવા માટે એટલે સૌથી પહેલા તો એક વસ્તુ એ છે કે આ જે સ્માર્ટ મીટર હતું એ અત્યારે વીજ કંપની એવું કહે છે કે આ જે પહેલા જેવું હતું એવું નેવું જ મીટર છે. એટલે કે તમારું જે મીટર અમે લઈ જઈએ છીએ એવું નેવું જ મીટર છે. એટલે પહેલી વસ્તુ એ કે જો એવું નેવું જ મીટર હોય તો લગાડવાનું કોઈ કારણ નથી. આ પ્રીપેડ નથી, પોસ્ટપેડ છે. વીજ કંપની એવું કહે છે કે આમાં પણ તમારે બિલ આવશે. વાસ્તવિકતા એ છે કે આ પ્રીપેડ જ સ્માર્ટ મીટર છે. અત્યારે આખા ગુજરાતમાં આનો વિરોધ થવાના કારણે આ સ્માર્ટ મીટરમાંથી જે પ્રીપેડ વાળી ચીપ હતી, પ્રીપેડ વાળી જે ઓપ્શન હતું એ હાલ ડિસ્કનેક્ટ કર્યું છે. એના કારણે એ મીટર અત્યારે પોસ્ટપેડ રીતે કાર્યરત છે. એટલે કે 1 મહિને બિલ આવે. જેથી વીજ કંપનીના ટાર્ગેટ પૂરા થઈ જશે ત્યારે એમની ઓફિસમાં બેઠા બેઠા આપણા ઘરનું સ્માર્ટ મીટર પ્રીપેડ કરી નાખશે. એટલે તમામ કંટ્રોલ વીજ કંપનીના હાથમાં રહેશે, ક્યારે પ્રીપેડ કરવું, ક્યારે પોસ્ટપેડ કરવું. એટલે અમારી સ્પષ્ટ વાત છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાડવું હોય તો પહેલા સ્પષ્ટ ખુલાસો વીજ કંપની કરે કે આ સ્માર્ટ મીટર આજીવન પોસ્ટપેડ સ્માર્ટ મીટર જ રહેશે. કોઈ દિવસ પ્રીપેડ સ્માર્ટ મીટર તરીકે આને એક્ટિવ કરવામાં નહીં આવે. બીજી અતિ મહત્વની બાબત એ છે કે આપણા ઘરનું જે ડિજિટલ મીટર છે એ ડિજિટલ મીટરને ખબર નથી કે કમલેશભાઈ કયા કલાકે કેટલો વીજ પ્રવાહ વાપર્યો. આ સ્માર્ટ મીટર છે એ TOD ઉપર કામ કરે છે. એટલે કે ટેરિફ ઓફ ડે. એને ખબર પડે કે કમલેશભાઈ બપોરે આટલો વીજ પ્રવાહ વાપર્યો, સાંજે આટલો વીજ પ્રવાહ વાપર્યો અને રાત્રિના સમયે આટલો વીજ પ્રવાહ વાપર્યો. આવનાર સમયમાં વીજ કંપનીએ અલગ અલગ સમયના અલગ અલગ વીજ દર નક્કી કરવા છે. એ વીજ દર નક્કી કરવા માટે આ ડિજિટલ મીટર કોઈ પણ સંજોગોએ ઉપયોગી નથી. આ વીજ દર નક્કી કરવા માટે એમને સ્માર્ટ મીટર વીજ ગ્રાહકને ત્યાં લગાડવું જ પડે. એટલા માટે એમ પ્રમાણે વીજ કંપની આ સ્માર્ટ મીટર લગાડવા માટે પ્રોપેગેન્ડા કરે છે, તરકટ રચે છે. બીજી અતિ મહત્વની બાબત એ છે જે અમે ધારણા બાંધીએ છીએ કે આવનાર સમયમાં તમામ વીજ કંપનીનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું છે. અને પ્રાઇવેટ કંપની કે જેને વીજ કંપનીઓ આપી દેવી છે એ પ્રાઇવેટ કંપનીઓ સ્પષ્ટ કહે છે જો ગુજરાતના તમામ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી જાય તો અમે પ્રાઇવેટાઇઝેશન સ્વીકારી અને આવનાર સમયમાં આ વીજને પ્રાઇવેટાઇઝેશન કરવા માટે સરકાર, કોન્ટ્રાક્ટર અને વીજ કંપનીઓની મિલીભગત છે એવી અમારી સ્પષ્ટ માન્યતા છે. વાત સાચી છે. કમલેશભાઈ, અને લોકોને છેતરવા માટે આ જ વીજ કંપનીઓ કેવી જાહેર ખબર બનાવે છે જોઈ લી, અને લોકો એમાં ભરમાઈ પણ જાય છે કે ના આ તો બહુ સારી વાત છે. જો સાંભળો, ધ્યાન રાખજે ભાઈ. આવું છું. આટલા ઉતાવળે ક્યાં ચાલ્યા ભોળાભાઈ? ઇલેક્ટ્રિક બિલ ભરવા, પછી લાઈન વધી જાય છે. અરે ભોળાભાઈ, કયા જમાનામાં જીવો છો તમે? તમને ખબર છે આખા ભારતમાં લાગી રહ્યા છે સ્માર્ટ ચિપ અને પ્રીપેડ સર્વિસ સાથેના સ્માર્ટ મીટર. આ મીટર મોબાઈલ રિચાર્જ પદ્ધતિની જેમ કામ કરે છે. તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા પછી મોબાઈલમાં UGVCL કન્ઝ્યુમર એપ ડાઉનલોડ કરવાની. આ એપથી મળે છે ઘરે બેઠા રિચાર્જ કરવાની સુવિધા.
દર 30 મિનિટે તમારા વીજ વપરાશની અપડેટ અને કેટલું બેલેન્સ છે તેની માહિતી. ઉપરાંત પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે, બિલ ભરવાની લાઇનમાંથી છુટકારો મળશે અને ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સંભાવના નહીવત થઈ જશે. કારણ કે સ્માર્ટ મીટર ઉચ્ચ ગુણવત્તાસભર સરકાર માન્ય લેબોરેટરીમાં ટેસ્ટ કરીને જ ગ્રાહકને ત્યાં લગાડવામાં આવે છે. અરે વાહ. સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ થઈ જાઓ. સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ થઈ જાત. આ લોકોને તો ગેરમાર્ગે દોરી રહ્યા છે. શું કહો છો? સૌથી મહત્વની બાબત એ છે કે આ માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવાનું એક તરકટ છે. ગઈકાલની જ વાત છે, રાણા વાવથી એક વીજ ગ્રાહકનો મારી ઉપર ફોન આવ્યો હતો કે અમારે ત્યાં વીજ કંપનીના કર્મચારીઓ અમને સમજાવવા આવે છે. એટલે મેં એમને કીધું કે કઈ વાંધો નહીં, તમે એમની સાથે કોન્ફરન્સમાં મને વાત કરાવો. તો મેં જ્યારે એમને પૂછ્યું કે આ સ્માર્ટ મીટર પ્રીપેડ કેટલો, પોસ્ટપેડ કેટલો ટાઈમ રહેશે, તમે લખીને આપી શકો છો? તો કે ના. બીજી વસ્તુ કે આ સ્માર્ટ મીટર છે એનું આયુષ્ય કેટલું છે? માની લો કે 5 વર્ષ પછી કોઈ પણ સ્માર્ટફોન હોય, સ્માર્ટ કોઈ પણ વસ્તુ, એનું આયુષ્ય 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ હોય. આ સ્માર્ટ મીટર 5, 7, 8 વર્ષ પછી બગડી જશે તો વીજ કંપની ત્યારે જે નવું સ્માર્ટ મીટર આપશે અથવા આ સ્માર્ટ મીટરને સમૂહ કરી આપશે તો એનો ખર્ચ કોણે ભોગવવાનો અને કેટલો ભોગવવાનો એ લખીને સ્પષ્ટતા કરો. તો એ પણ એ વીજ કંપનીના અધિકારીને ખબર નહોતી. વીજ કંપનીના અધિકારીને તો TOD એટલે કે ટેરિફ ઓફ ડે એપ્લાય કરવા માટે આ સ્માર્ટ મીટર લગાડવું છે એ પણ ખબર નહોતી. જો વીજ કંપનીના અધિકારીઓ, વીજ કંપનીના જે કોન્ટ્રાક્ટરો અને વીજ કંપનીના નાના કર્મચારીઓ કે જે મોટા મલ્લાઓના ઈશારે સ્માર્ટ મીટર નાખે છે એમને પણ ખબર ન હોય તો આ ભોળા વીજ ગ્રાહકોને ખબર ન હોય, બહુ સ્વાભાવિક છે. એટલે જ અમારી અને આપની કમલેશભાઈ, તમે જે આ ગઈકાલના ફોનની જે વાત કરી રહ્યા છો, રાણાઓ એટલે કે પોરબંદર વિસ્તાર આવે, પોરબંદરના ધારાસભ્ય અને આપણા પર્યાવરણ પ્રધાન, વન પ્રધાન છે આપણે અર્જુન મોઢવાડિયા. હા, એ શું કહી રહ્યા છે સાંભળો. તમે જે કહી રહ્યા છો ને એ જ વાત કે આ નેતાઓ કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં રાણાવાવથી અટક્યા થઈ, રાણાવાવમાંથી જ જવા મળ્યો કે આવો કોઈ કાયદો નથી અને તમારા પર ગઈકાલે જે ફોન આવ્યો એ પણ રાણાવાવથી કોઈ મારે ત્યાં મીટર નાખી રહ્યા છે. તો સાંભળીએ અર્જુન મોઢવાડિયા શું કહે છે. જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ. તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે, બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે. એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે AI સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે. એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને PGVCLના અધિકારીઓનો પણ આ માટે આભાર માનું છું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આભાર માનું છું. હવે આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જે અગાઉ સરકારની આવી જ બાબતો ઉપર સતત ટીકા કરતા આવ્યા છે. હવે બધા મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓ, કાર્યકરો વીજ મીટરના એક દલાલ તરીકે કામ કરી રહ્યા છે. ના આ તો બહુ સારું છે, આપણે સ્માર્ટ બની રહ્યા. સ્માર્ટ છે ના, તમારું વીજ બિલ વધી રહ્યું છે, તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર આ રીતે કેમ્પેન ચલાવવામાં આવે છે. શું કહો છો આપ? તમે સમજો એ ભાજપના આગેવાનો, ભાજપના કાર્યકરો પણ લોકોને મૂર્ખ બનાવે છે. જો ખરેખર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી શ્રી ખરેખર સ્માર્ટ મીટર માટે જે કહે છે વાસ્તવિકતા હોય તો હું આપના માધ્યમથી ભાજપના તમામ લોકોને કહું છું કે ગુજરાતમાં ભાજપના જેટલા સંસદ સભ્ય છે, રાજ્યસભાના સભ્ય છે, ધારાસભ્ય છે, મિનિસ્ટર છે, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, નગરપાલિકાના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્ય, ભાજપના સંગઠનના હોદ્દેદારો એ તમામને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દે અને અર્જુનભાઈ અને ભાજપના પ્રદેશ પ્રમુખ એફિડેવિટ કરે કે અમારા તમામ સંગઠનના હોદ્દેદારો એક ભાજપનો ખેસ પહેરનારના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયું છે.
પછી એ સ્માર્ટ મીટરના વખાણ કરે અથવા તો લોકોને મૂર્ખ બનાવવા નીકળે, એવી અમારી સ્પષ્ટ વાત છે. એટલે આ લોકો માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવે છે. પોતાને ત્યાં સ્માર્ટ મીટર 2-3 દાખલા આપવા પૂરતા લગાડ્યા છે. આજે પણ ગુજરાતના મોટા ભાગના ધારાસભ્યોને ત્યાં સ્માર્ટ મીટર લગાડેલું નથી. આ તો માત્ર ને માત્ર આમ પ્રજાને લૂંટવા માટેનું એક માત્ર તરકટ છે. બીજી અતિ મહત્વની બાબત જે કદાચ આજે તમારા ધ્યાનમાં નવી આવશે, જ્યારે સ્માર્ટ મીટર તમામ વીજ કંપનીઓ દ્વારા કે 500 યુનિટ થી વધારે વીજ વપરાશ ધરાવતા વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર નાખવું, પરંતુ 500 યુનિટ થી વધારે વીજ વપરાશ માસિક વાપરતા તમામે તમામ લોકો આર્થિક સંપન્ન હોય, એટલે ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, એ તમામ જગ્યાએ વીજ મીટર નાખવાનો જ્યારે વીજ કંપનીએ પ્રયત્ન કર્યો ત્યારે તેમને નિષ્ફળતા મળી. એટલે હવે તમામ સ્લમ વિસ્તારમાં, નાના વિસ્તારમાં, ઓબીસી ફલાણા ઢીકણા એ વિસ્તાર છે, ત્યાં વધારે પડતા સ્માર્ટ મીટર નાખવાનો પીજીવીસીએલ, એમજીવીસીએલ અને તમામ વીજ કંપનીઓએ પ્રોપેગેન્ડા કર્યો છે, તરકટ કર્યો છે. ગરીબ માણસોને બીવડાવે છે, અભણ માણસોને બીવડાવે છે, અને આ પ્રકારે બીવડાવીને સ્માર્ટ મીટર નાખીને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો પ્રોપેગેન્ડા કરે છે. વાત તો તમારી સાચી છે કે જે પ્રોપેગેન્ડા જે કરે છે એ મૂળ કારણ એ છે કે જે વીજ મીટર નાખવાના હતા એ નાખવામાં સફળતા મળી નથી. એ તમારી વાત સાચી છે, કારણ કે ગુજરાતમાં જે પેલા જે આમ તો મૂળ તો જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો આમાં આખી જે બાબત છે એ એટલા માટે જરૂરી છે કે લોકો પેલા ઘણી બધી બાબતો ને એ વિગતો ને બધી રજૂ થતી હતી. તો હવે આ રાણાવાવના અરજદારે જે જાહેર કર્યું છે એમાં સ્પષ્ટપણે થઈ જાય છે, કારણ કે તમે જે વાત કરી કે ટાર્ગેટ પૂરા કરવા માટે 2024-25માં 55,000 નવા વીજ ખેતીના જોડાણો આપવામાં આવ્યા હતા અને કુલ લગભગ 21 લાખ ખેતીના જોડાણો છે. એમ કરીને ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીના કુલ વીજ જોડાણ જે છે 1.5 કરોડ છે. તો આ 1.5 કરોડમાં સ્માર્ટ મીટર નાખવાનો કદાચ ટાર્ગેટ હોઈ શકે છે એમનો. અને 2019ના અંતે કેટલા નાખ્યા હતા? માત્ર 8.80 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, એમાં 26,000 નાખી શક્યા હતા 2019માં, અને 2025 સુધીમાં 21 લાખ સ્માર્ટ મીટર લગાવી દેવાય 21 લાખ. એનો મતલબ એ થયો કે જે 1.5 કરોડ લગાવવામાં હતા એમાં 21 લાખ તો 25 ડિસેમ્બર સુધીમાં લગાવી દેવાય. 2023-24માં જે છે 1.5 વર્ષમાં ખેતી સિવાયના 17 લાખ નવા મીટર લગાવવાના હતા, પરંતુ માત્ર ને માત્ર થોડા લગાવી શક્યા હતા. મૂળ આનું કારણ એવું જે છે આપણે જોઈએ છીએ કે 11,980 કરોડ રૂપિયા ગ્રાહકોની જે સિક્યોરિટી પડેલી છે એનો જ આમાં ઉપયોગ થાય એવું બની શકે, કારણ કે સરકારે આને 20,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. 20,000 કરોડ રૂપિયાના નવા મીટર ખરીદવા માટે સરકારે પોતે આ બાબતો સામે ઊભી કરી છે, કારણ કે 2025 સુધીમાં 1.65 કરોડ ગ્રાહકો નવા વીજ મીટર લગાવવાના હતા, લગાવી શક્યા નથી. આ સૌથી મોટી નિષ્ફળતા મળી રહી છે. અને એ તમે જે કહી રહ્યા છો વાત સાચી કે રાજ્ય સરકારે 2023માં જે 20,000 કરોડ રૂપિયા ફાળવેલા એમાં ડીજીવીસીએલ ને 2,400 કરોડ, એમજીવીસીએલ ને 2,000 કરોડ રૂપિયા, પીજીવીસીએલ ને 3,300 કરોડ રૂપિયા, યુજીવીસીએલ ને 2,666 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અને એમાં ઘણા બધા વાપરી પણ નાખ્યા, કારણ કે સ્માર્ટ મીટર તો ખરીદી લીધા છે એમણે. તો આ સ્માર્ટ મીટર નાખીને સરકાર પોતે 500 કરોડ રૂપિયા દર વર્ષે કમાવા માંગે છે એવા આરોપો પણ થઈ રહ્યા છે. એટલે વાત તમારી સાચી છે કે આ મૂળ વીજ કંપનીઓને કમાવા માટેનું આ તરકટ છે. આ ખાનગીકરણ કરી દેવાની વાત આવી રહી છે, અને તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે. તો હવે આનો ઉપાય શું લાગે છે કમલેશભાઈ? આનો ઉપાય માત્ર ને માત્ર એક જ છે કે આવનાર સૌથી પહેલી વાત કે આ કારણ શું. આમ ગણો તો આ આપણે નોન પોલિટિકલ ચર્ચા છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે રાજકીય આગેવાનોના ઈશારે આખું તર્ક, જ્યાં સુધી જનજાગૃતિ નહીં આવે, જ્યાં સુધી તમામ લોકો એમ નહીં કે સ્માર્ટ મીટર લગાવવા માટે અમારી ઉપર દબાણ કરનાર સરકાર હવે અમારે જોઈતી નથી. આ પરિસ્થિતિ જ્યારે ઊભી કરશે, લોકો આ પરિસ્થિતિ ઊભી કરવામાં સફળ થશે, એટલે કે શાસક પક્ષની વિરુદ્ધમાં સ્માર્ટ મીટરનો
સ્માર્ટ મીટરની ગુલામીની બેડીઓ વીજ ગ્રાહકોના પગમાં નાખવાના દોષ રૂપે શાસક પક્ષની વિરુદ્ધમાં લોકો આક્રમકતાથી મતદાન કરશે એટલા માટે કે સ્માર્ટ મીટર રૂપે તેમને આર્થિક લૂંટ કરી રહી છે. એટલે એકમાત્ર રસ્તો છે કે વીજ ગ્રાહકોએ તમામે તાકાતથી સ્માર્ટ મીટર અપનાવવું નહીં, અને આવનાર જે પણ ચૂંટણી હોય એમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે શાસક પક્ષે આપણને સ્માર્ટ મીટરની ગુલામી માટે મજબૂર કર્યા છે એ સત્તાને એ શાસક પક્ષની વિરુદ્ધમાં આક્રમકતાથી મતદાન કરવું. આ આક્રમકતા દેખાઈ જ રહી છે. આ લોકો વિરોધ કરી રહ્યા છે, આવેદન પત્રો લખીને વિરોધ કરી રહ્યા છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. એના વિરોધની અંદર અમારે કોઈ પણ ભોગે આ મીટરો નથી લગાવવા. સ્માર્ટ પાણી પીવાનું આ વડોદરામાં જોઈએ, વડોદરામાં જબરજસ્ત વિરોધ થયો હતો. મીટર હતું કયો ભાઈ અમારે 2 મહિનાનું 4000 આવ્યું, બરાબર, અમે એ ભરી દીધું. આ હજી તો 20 દિવસ જ થયા છે, અમે 4500 બેલેન્સ કરાવી રહ્યા, અત્યારે અમારું માઇનસ બેલેન્સ બોલે છે. 20 દિવસનું 4500 તમે વિચારો, અમે હવે ખાઈએ કે બિલ ભરીએ કે છોકરાઓનું ભણવાનું કાઢીશું કે એમનું અમારે માંડ અમે ઘરનું રડીએ છીએ, તો આ કઈ રીતના અમારે પતાવવું? અમને આ મીટર જોતું નથી. અમારી એક જ કમ્પ્લેન છે, અમને અમારા જૂના મીટર આપો અને સ્માર્ટ મીટર કાઢી નાખો. હા, બેલેન્સ કરાઈ થાકી જઈએ છીએ. રિચાર્જ કરાય 4500. તમે જ વિચારો કે 2 મહિનાનું જો અમે 4000 ભરતા હોય તો આ 20 દિવસનું અમે 4500 બેલેન્સ કર્યું તો એ અત્યારે અમારે માઇનસમાં બોલે છે, તો અમારે હજી તો 2 મહિના કેવી રીતના નીકાળવાના? અમે સાહેબને કીધું છે 3 દિવસની અંદર તમે જવાબ નહીં આપો કે યોગ્ય કાર્યવાહી નહીં થાય, આ લોકોને લઈને પાછો નીચે ધરણા પર બેસીશ. એવું અત્યારે મુશ્કેલી એવી છે કે સાહેબે એવું કીધું અત્યારે તમે અમને આવેદન આપ્યું છે, હું આગળ અમારા અધિકારીઓને રજૂઆત કરી. આ પબ્લિક ખરેખર ત્રાહિમામ થઈ ગઈ છે. એમને સમજ નથી પડતી કે રિચાર્જ કઈ રીતે કરવાનું, એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ. પબ્લિક અત્યારે જેટલી આવી છે ને એનાથી ડબલ આવશે. 3 દિવસ પછી જો આનું સોલ્યુશન ના નીકળ્યું નતો સ્માર્ટ મીટર થી મુશ્કેલી. અરે મુશ્કેલી હું 3 દિવસમાં તો 336 રૂપિયા બિલ આવે છે, તો ક્યાંથી અમે મજૂરી કામ કરીએ છીએ, કઈથી લાવીએ અમે પૈસા? જે પણ ગ્રાહકોને તકલીફ છે અથવા ગણતરીમાં પ્રોબ્લેમ છે અથવા સમજ નથી પડતી અથવા તો કોઈ મીટર એમને એવું લાગણી છે કે અમારું મીટર ફાસ્ટ ફરી રહ્યું છે, તો એને પણ અમે ટેસ્ટ કરી આપવાની વાત કરે છે કે અમે ટેસ્ટ કરી આપીશું. તો આ જે લૂંટ ચાલી રહી છે કઈ રીતે તમે જુઓ છો? આ લોકો તો વિરોધ કરી જ રહ્યા છે અને તેમ છતાં પણ સરકાર બળજબરીપૂર્વક નાખી રહી છે. હવે તો સરકારે આ જે જાહેરાત કરી છે આરટીઆઈમાં, જે એમણે જે કહેવું પડ્યું છે, તો આરટીઆઈના કારણે લોકોને રાહત થશે ખરી? ખાસ નહીં થાય જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, જ્યાં સુધી લોકો મક્કમતાથી બોલતા નહીં થાય, જ્યાં સુધી તમામ લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી બહુ મોટો ફેર નહીં પડે. કારણ કે હવે આ વીજ કંપનીઓએ ઇમોશનલ ડ્રામા ચાલુ કર્યા છે. જ્યારે વીજ કંપનીનો કોન્ટ્રાક્ટર સ્માર્ટ મીટર લાગવા જાય ત્યારે વીજ કંપનીનો એમ્પ્લોયની સાથે જાય, બેન ફલાણું ઢીકણું સમજાવે, ખોટી વાતો કરે કે જ્યારે તમારું લાઇટ જશે ત્યારે અમે ઉભા રહેશું, ફલાણું ઢીકણું. જો સ્માર્ટ મીટર નહીં લગાડો તો પછી તમારી વીજ કમ્પ્લેન થાય ત્યારે મને ન કહેતા. આ પ્રકારની વાતો હવે વીજ કંપનીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો સાથે ભળીને કરવા માંડ્યા છે. હવે પોલીસોએ પોલીસ કાયદાની જોગવાઈમાં પોલીસને બધી ખબર પડી જતા પોલીસ થોડીક સાઈડ વહી ગઈ છે. હવે વીજ કંપનીના કર્મચારીઓ જે સેકન્ડ અથવા વીજ ગ્રાહક સાથે ડાયરેક્ટ રેપો છે, એવા લોકોને, એવા કર્મચારીઓને હવે ગ્રાઉન્ડ ઉપર ઉતાર્યા છે, જે વીજ ગ્રાહકો સાથે પ્રેમથી દબાવીને, ધમકાવીને, સમજાવીને આ રીતે સ્માર્ટ મીટર નો ટાર્ગેટ પૂરો કરવા માટે કામગીરી કરે છે. જે જગ્યાએ અમને ફરિયાદ આવે છે ત્યારે અમે ફોનમાં, ટેલિફોનમાં આ બધા વીજ કર્મચારીઓને અને કોન્ટ્રાક્ટરોને ભગાડી મૂકીએ છીએ. પરંતુ દુર્ભાગ્યવશ હજી આ માટે જેવી રીતે આપે પ્રયત્ન કર્યો એવી રીતે તમામ લોકોએ સામૂહિક રીતે પ્રયત્ન કરી આવનાર સમયમાં ગુજરાતના ગ્રાહકોને વીજ ગુલામી સહન ન કરવી પડે એટલા માટે પ્રયત્ન કરવા પડશે. આપનો પ્રયત્ન ખૂબ સરાહનીય છે, ખૂબ આવકાર્ય છે, પરંતુ હજી
આ એક સૂક્ષ્મ પ્રયત્ન છે. તમામે તમામ મીડિયા, સોશિયલ મીડિયા અને તમામે તમામ લોકોએ આ પોતાની નૈતિક ફરજ સમજી જાગૃતિ લાવવી પડશે, આક્રમકતાથી લડત કરવી પડશે અને આ લડતને જે રીતે વેગ મળે એ રીતે તમામે તમામ લોકોએ સમર્થન કરવું પડશે, સાથ સહકાર અને પ્રેમ આપવો પડશે. હા, તો કેટલીક વિડીયો પણ છે, એ પણ જોઈ લઈએ આપણે. આ વિરોધ કરી રહ્યા છે, મીટર તોડી રહ્યા છે લોકો કે ભાઈ અમારે મીટર જોઈતું નથી, મીટર તોડી રહ્યા છે. मीटरों को लेकर एक विरोध प्रदर्शन जारी है और इसी की तर्ज पर देखिए शाहपुरा नगर परिषद क्षेत्र में हम खड़े हैं और उसमें एक मीटर बिजली बोर्ड द्वारा उतारा गया है, जिसमें देखिए आउटपुट और इनपुट दोनों काटे गए हैं. उसके बाद में भी ये बत्ती लगातार चालू है और બોલો આ મીટર કાઢી લીધું છે તોય એ મીટર ચાલુ હોય એવું બતાવી રહ્યું છે. इस कारण से उपभोक्ताओं को गहरा झटका लग रहा है. लगातार चारों तरफ विरोध प्रदर्शन का कारण भी यही है कि ये बिना विद्युत सप्लाई के भी ऑन मतलब चस रही थी. तो हम તો આ રીતે લોકો જો વિરોધ કરશે, સમજાવશે તો જ એમાંથી કંઈ ઉકેલ આવશે. તમારી પોચો વાત સાચી છે અને આ બધા આ રીતે વિરોધ ઘણા બધા જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યું છે, છતાં પણ એને સમજાવવાના પ્રયત્ન કરે છે. આ રીતે અધિકારીઓ સમજાવવાના પ્રયત્ન કરે છે. આપણે જોઈએ વેરાવળમાં અધિકારી સમજાવી રહ્યા છે, એ પણ જોઈએ કે શું કહે છે કે કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે. એ આના ઉપરથી આપણે ખ્યાલ આવશે. એમની વાત સાંભળીએ. હું જે કાચા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી PGVCL વેરાવળ. મીડિયામાં જે આક્ષેપો લાગે છે, ગેરસમજણો છે, એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપને કહી દઉં, વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ 1,05,000 જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 414 જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે, જેમાં PGVCLના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અત્રેની કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ, અત્રેની કચેરીના કર્મચારીઓને લગાડવામાં આવેલ છે. વેરાવળમાં જે 414 ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે, એમાં એમને કોઈ પણ જાતની ફરિયાદ આજ સુધી વધારો કોઈ આમાં સામેલ બરાબર ચાલે છે એ સાબિત થાય. એક મીટરે પણ સાબિત કરેલ છે કે આ મીટરો ફાસ્ટ નથી પડતા, બિલ નોર્મલ આવે છે એવી વાત કરે છે. જ્યારે ગ્રાહકો તો કંઈક જુદું જ કહી રહ્યા છે. તો હવે આનો શું ખરેખર લોકોએ કરવું જોઈએ? સરકાર કેમ લોકોની વાત સાંભળતી નથી? અને તમે જે કહ્યું એ રીતે કે ભાઈ સરકાર જો વાત ન સાંભળતી હોય તો એને હટાવો, આ એક ઉપાય છે. એટલે એ સારામાં સારો, લોકશાહીમાં સારામાં સારો ઉપાય છે મારી દ્રષ્ટિએ. તો આ ઉપરાંત બીજું કંઈ આપણે કેવું છે? બસ સૌથી મહત્વની બાબત કે જેલે તમે વેરાવળ વાળા સાહેબની વાત દેખાડી, લાખ ઉપરનો ટાર્ગેટ હતો. 400ની આજુબાજુ સ્માર્ટ મીટર લગાડા છે અને એમાંય મોટા ભાગના સ્માર્ટ મીટર વીજ ગ્રાહક, વીજ એમ્પ્લોયને ત્યાં લગાડા છે. અને પછી એ એમ કહે છે કે ફરિયાદ નથી. તો વીજ એમ્પ્લોય હોય એ ફરિયાદ ન કરે. વીજ ગ્રાહકની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એનું પ્રમાણિક મૂલ્યાંકન કરવું જોઈએ. પરંતુ ફરી વખત આપને ખૂબ અભિનંદન આપું છું કે આ ગુજરાતના પ્રજાનો જે મૂળભૂત આગામી સમયમાં પ્રશ્ન ઉભો થવાનો છે, એના માટે તમે જે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કર્યો એ બદલ હું આપને ખૂબ અભિનંદન આપું છું. અને આવનાર સમયમાં આ પ્રકારના પ્રયત્નો આપ અને તમામ મીડિયા કર્મીઓ, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો કરે એવી હું અંગત રીતે એ તમામને વિનંતી કરું છું. અને ગ્રાહક વીજ ગુલામીમાં ન ફસાય એટલા માટે હું પ્રભુ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. તો આપનો ખૂબ આભાર કમલેશભાઈ. એકદમ સ્પષ્ટ અને એકદમ જે લોકોને ગળે ઉતરી જાય એ રીતે તમે વાત કરી છે કે હવે નવો તરીકો અપનાવ્યો છે એમણે. સ્માર્ટ વીજ મીટરને બદલે ડિજિટલ મીટરથી એમ કહીને નાખી રહ્યા છે, પણ મૂળ આખરે તો એ સ્માર્ટ મીટર જ છે. તો આવી નવી બાબતો જે છે તમે બહુ સારી રજૂઆત કરી. તમારો ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા કમલેશભાઈ કે એને સ્પષ્ટપણે ઘણી બધી વાતો કરી છે. મૂળ આમાં સવાલ એ ઉભો થાય છે કે વીજળીનું મીટર વધારે આવે છે એવા ઘણા બધા લોકો કર્યા છે. સુરતમાં વિરોધ થયો, સુરતના પૂણા વિસ્તારમાં ત્યાં 42 સોસાયટીના રહીશો ભેગા થઈને વિરોધ કર્યો હતો. અમદાવાદમાં ચારે બાજુ વિરોધ છે. સુરેન્દ્રનગરથી લઈને પોરબંદર, આખા સૌરાષ્ટ્રમાં આનો વિરોધ છે. અને વિરોધ એટલા માટે છે કે જે 1700 થી 1800 રૂપિયા જે 2 મહિને બિલ આવતું હતું એ 20 દિવસમાં 2000 રૂપિયા બિલ આવી ગયું. હમણાં વડોદરાના મહિલા જે કહી રહ્યા હતા આપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં 55 લાખ જેટલા વીજ મીટર લગાવવાના છે. દક્ષિણ ગુજરાતમાં 40 લાખ, ઉત્તર ગુજરાતમાં 35 લાખ અને મધ્ય ગુજરાતમાં 33 લાખ વીજ મીટરો નાખવાના
થાય છે. 2025 સુધીમાં 1.67 કરોડ વીજ મીટર લગાવવાના નક્કી કર્યું હતું. માત્ર 21 લાખ વીજ મીટર લગાવ્યા છે. લોકોના વિરોધના કારણે નથી લગાવવા દેતા લોકો. આના પરથી સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે જે 2024માં પણ આપણે જોઈએ છે કે 2024માં પણ મોટા પ્રમાણમાં વીજ નખાવાના હતા. લગભગ 2,96,000 માત્ર લગાવી શક્યા હતા. 2,96,000 એટલે કે 3 લાખની આસપાસ 2024માં. તો લોકો આના માટે બહુ તૈયાર થતા નથી. જાત જાતની ભલે વાતો કરે છે, પરંતુ એમાં કોઈ જ બાબત નથી. અને હવે ભવિષ્યમાં એના પર જીએસટી પણ લગાવી શકે છે. 0.85% જીએસટી લગાવી એવી શક્યતાઓ છે. કોર્પોરેટ કંપનીઓ પોતે ઈચ્છી રહી છે કે આવા વીજ મીટર નખાય તો ગ્રાહકોને ગમે ત્યારે લૂંટી શકાય છે. એટલા માટે આજે ખાનગી વીજ કંપનીઓને પણ સોંપી દેવામાં આવે. પરંતુ એની સામે જે અંધભક્તો છે, સરકારના અંધભક્તો, એ મોબાઈલ રીચ કરાવો અને સ્માર્ટ બનો એવી જાહેરાતો આપી રહ્યા છે ચારે બાજુ સોશિયલ મીડિયામાં. પરંતુ એ ગેરમાર્ગે દોરનારી છે, કારણ કે એનાથી લોકો સ્માર્ટ નથી થતા, લૂંટાય છે. સ્માર્ટ મીટરમાં લૂંટ ચાલી રહી છે, લૂંટાઈ રહ્યા છે. અને એટલા માટે આ બાબત આપણી સામે રજૂ કરવી અત્યંત જરૂરી હતી. અને આરટીઆઈમાં જે કંઈ સરકારે કહ્યું છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.